કવિતાનું નામ છે સૂરે જવાબ દેશ માતા. અહીંયા માતા એટલે કૃષ્ણ. કે છે કે દ્વારકામાં કોઈ તને પૂછશે કાના ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો સૂરે જવાબ દેશ માતા. દ્વારકામાં કોઈ તને પૂછશે કે ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો સૂરે જવાબ દેશ માતા. તારું તે નામ તને યાદ નહોતું તેથી રાધાનું નામ હતું ભોટે. ઠકરાના પટરાના કેટલા હતા એ તોય રાધા રમતી હતી સાત ગોઠે. રાધા વિને વાંસળીના વેણ નહીં વાગે. કૃષ્ણ એક સમય આવી પ્રતિજ્ઞા લે છે તો એ વાંસળી નહીં વગાડે. રાધા વિને વાંસળીના વેણ નહીં વાગે, સિદ્ધને સોગંદ કેવા ખાધા, તો સૂરે જવાબ દેશ માતા. રાધાના પગલામાં વાગ્યું આ વનરાવન ને ફાગન બનીને એમાં મહેક્યો. રાધાના પગલામાં વાગ્યું વનરાવન ને ફાગન બનીને એમાં મહેક્યો. રાધાના એક એક શ્વાસના ટોળલે અષાઢી મોર બનીને ગેંગ્યો. આજ ભાગીરા કાં થઈ ગયા રાધા અને વાંસળી, એવા તે સૂરે પડ્યા તને વાધા, હું સૂરે જવાબ દઈશ માતા. ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન, ઘડીકમાં મથુરાના મહેલ, ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીઓ, તો ઘડીક ઉજ્જાને સર કૃષ્ણ બધા સાથે જાય. ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન, ઘડીકમાં મથુરાના મહેલ, ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીઓ, ઘડીકમાં ઉજ્જાને સંગ. હેત પ્રીત નોય રોજ કટપટના કેલ કાન, સ્નેહમાં તે હોય અવસાદા, સૂરે જવાબ દેશ માતા. આટલા પ્રશ્ન કૃષ્ણને